મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ. ચાલો બનાવીએ બહુ જ હેલ્ધી કેક. ચાલો રેસીપી શરૂ કરીએ. તો બધાથી પહેલાં અહીંયા હાફ કપ મેં ખાંડ લીધી છે અને હવે એમાં 10થી 12 કાજુ નાખું છું. તમે બદામ પણ નાખી શકો છો. એમાં થોડુંક એલચીનો પાવડર અને હવે એને ક્રશ કરી લઈશું. એકદમ પાવડર ફોર્મ કરી લીધો છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ કેક બહુ જ ઇઝી છે. ઘરમાં રાખેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનીને રેડી થઈ જતી હોય છે. બધાથી પહેલાં અહીંયા મેં ગાજરને ગ્રેટ કરી લીધું છે. 2 મીડિયમ સાઇઝના ગાજર હતા, એને ગ્રેટ કરી લીધું છે એકદમ પાતળું પાતળું. એક બાઉલમાં 1/4 કપ ઘી લીધું છે, હાફ કપ દૂધ લીધું છે અને જે આપણે ખાંડ પીસીને રાખી હતી એને એમાં મિક્સ કરી દઈશું. હવે સરસથી બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે બધાએ વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરી લીધા છે. હવે કેકને મને સિલિન્ડ્રિકલ શેપ દેવું છે, તો એના માટે આજે હું કેકને ગ્લાસમાં બેક કરવાની છું. મેં ક્યારેય પણ ગ્લાસમાં બેક નથી કર્યું, પણ જસ્ટ હું એક એક્સપેરિમેન્ટ કરવા માગું છું કે આમાં બેક થાય છે કે નહીં. તો જોઈએ આજે શું થવાનું છે. તો આવી રીતે ગ્લાસને ઘીથી ગ્રીસ કરી લીધું છે. તો 2 ગ્લાસ લીધા છે મેં. તમે એને કેકના મોલ્ડમાં પણ બેક કરી શકો છો. તો હવે આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરી દઈએ. એક બાઉલ ભરીને ઘઉંનો લોટ લીધો છે. એમાં 6થી 7 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લીધા છે, 1/4 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર અને એનાથી અડધું બેકિંગ સોડા. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે સરસથી છાની લેવાના છે. તો ડ્રાય અને વેટ ઇન્ગ્રીડિયન્ટ્સના જે મેઝરમેન્ટ્સ મેં બતાવ્યા છે એ તમે જરૂરથી ફોલો કરજો. ફ્રેન્ડ્સ, આજે આ કેકમાં આપણે ગાજર મિક્સ કરીને બનાવવાના છીએ. તમે ગાજરનો હલવો તો હંમેશા બનાવતા જ હશો. આજે આપણે ગાજરવાળી કેક બનાવશું અને એટલી સરસ કેક બને છે ને ફ્રેન્ડ્સ કે તમે એકવાર બનાવશો ને તો તમે વારે વારે જરૂરથી બનાવશો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધી વસ્તુને સરસથી મિક્સ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, હમણાં તો ક્રિસમસ બધાએ સેલિબ્રેટ કરી, હવે બધા ન્યૂ યર સેલિબ્રેટ કરવાના છે. તમે એમાં શું નવી વાનગી બનાવવાના છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આમાં ગ્રેટેડ ગાજર એડ કરી લઈશું. તો ગાજરને એકદમ ઝીણા ખમણીથી ખમણવાનું છે. હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે અહીંયા થોડીક રેડ કલરની તૂટી ફૂટી એડ કરું છું. એનાથી લુક એનો બહુ સરસ આવતો હોય છે. તો તમે બેટરને બહુ પાતળું નહીં કરતા ફ્રેન્ડ્સ, આવી રીતે એકદમ ઘાટું રાખવાનું છે. હવે ગ્રીસ કરેલા ગ્લાસમાં બેટરને આપણે નાખતા જઈશું. ગ્લાસને પૂરો ફિલ નથી કરવાનો, અડધો ગ્લાસ ફિલ કરવાનો છે તાકી કેકને જગ્યા મળે ફૂલવાની. આવી રીતે મેં 2 ગ્લાસમાં બેટર નાખી દીધું છે અને ઉપરથી તૂટી ફૂટીથી એને ગાર્નિશ કરું છું. હવે અહીંયા ગેસમાં મેં કુકરને પહેલાંથી પ્રી હીટ કરી લીધું છે 5 મિનિટ ફૂલ ફ્લેમમાં. એમાં કુકરની પ્લેટ રાખી છે અને હવે એના ઉપર હું બીજી પ્લેટ રાખું છું. તમે એમાં કોઈ બી સ્ટેન્ડ રાખી શકો છો. હવે એના ઉપર હું ગ્લાસને રાખી દઈશ અને 5 મિનિટ ફૂલ ફ્લેમમાં અને એના પછી 45 મિનિટ્સ લો ટુ મીડિયમ ફ્લેમમાં એને બેક કરવાનું છે. અહીંયા કુકરના ઢાંકણાની રિંગ મેં નીકાળી લીધી છે અને એની સીટી પણ મેં નીકાળી લીધી છે. હવે ઢાંકણાને ઢાંકી દઈશું અને 45 મિનિટ્સ પછી આપણે એને ઓપન કરશું. હવે અહીંયા 45 મિનિટ્સ પછી ઓપન કરીને આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મારું એક્સપેરિમેન્ટ એકદમ સક્સેસફુલ થયું છે. કેક એકદમ મસ્ત મજાની બેક કરીને રેડી થઈ છે.
અને હમણાં તો એકદમ ગરમ છે, આપણે એને ટોટલી ઠંડુ થવા દેવાનું છે. તો આ કેકને મેં રાતે બેક કરી હતી અને પૂરી રાત મેં એને એવી રીતે જ રહેવા દીધું છે ગ્લાસમાં, અને બીજા દિવસે એને હું ડીમોલ્ડ કરું છું. ડીમોલ્ડ કરવા માટે આવી રીતે સાઈડથી આપણે એને થોડુંક ચક્કુથી એને અલગ કરી લઈશું, એટલે ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે. હવે ગ્લાસને એકદમ ધીરે ધીરે ઉપર કરવાનું છે અને એકદમ મસ્ત મજાની સિલિન્ડ્રિકલ શેપ બનીને એમાં રેડી થયું છે. તો મને જે શેપ જોતો હતો એકદમ પરફેક્ટ શેપ આવ્યો છે. બીજા ગ્લાસનું થોડુંક નીકાળવા ટાણે હલકું મારું કેક તૂટી ગયું હતું, પણ એક ગ્લાસનું એકદમ પરફેક્ટ શેપ નીકળીને બહાર આવ્યું છે. હવે એના પીસીસ આપણે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આના પીસીસ હું બહુ જ ઇઝીલી કટ કરું છું. બિલકુલ બી મને આમાં જોર નથી દેવો પડતો, અને એકદમ પરફેક્ટ મોઇસ્ટ અને રાઉન્ડ શેપ એનો બનીને રેડી થયું છે. જાળી બી એમાં સરસ પડી છે. સાઇડ્સ પણ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે. હવે બીજા પીસીસ આપણે એના કટ કરી લઈએ. તો કંઈ નવી ચીજ શીખવા માટે આપણે એક્સપેરિમેન્ટ્સ તો કરવા જ પડતા હોય છે. મારા છોકરાઓ આ કેક ખાઈને એટલા ખુશ થયા ફ્રેન્ડ્સ કે એને બીજી વાર બનાવવાની ડિમાન્ડ કરી દીધી છે. ફ્રેન્ડ્સ, માર્કેટમાં તો ઘણા બધા ફેન્સી કેક્સ મળતા હોય છે અને આપણે ઘણા પૈસા ખર્ચા કરતા હોઈએ છીએ એમાં, પણ ઘરમાં બનેલી વસ્તુનો એકદમ વાત જ અલગ છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.